ઓક્શનમાં પ્રીતિ જિન્ટાએ જે બેટ્સમેનનું કર્યું અપમાન, એ જ શશાંક સિંહે આ રીતે મેચ વચ્ચે બનાવ્યા સુલતાન. પંજાબ જીતી થઈ ગઈ શશાંક સિંહના તુફાનથી હેરાન. જી હા મિત્રો, શશાંક સિંહે એક ધમાકેદાર અને વિસ્ફોટક ઇનિંગ્સ રમીને પંજાબને જીત અપાવી. તો આજે તો પંજાબ કિંગ્સની ફ્રેન્ચાઇઝી અને હરેક પંજાબ કિંગ્સના ફેન્સ બલ્લે બલ્લે કરી રહ્યા હશે. પ્રીતિ જિન્ટા પણ બહુ ખુશ હશે. પણ આજે હું તમને એક મોટી વાત જણાવવાનો છું, કારણ કે તે આ જ શશાંક સિંહ છે જેને પ્રીતિ જિન્ટાએ IPL 2024માં જે પહેલી ઓક્શન થઈ હતી તેમાં તેમણે ખરાબ રીતે અપમાનિત કર્યા હતા. અને પ્રીતિ જિન્ટાએ એક ઓક્શનરને કહ્યું હતું કે મારે આ ખેલાડી નથી જોઈતો, તમે આ ખેલાડીને પાછા લઈ લો, આ પંજાબ કિંગ્સમાં નથી આવી શકતા. તો શું છે પૂરો મામલો, તમને ખૂબ જ સરળતાથી, ખૂબ જ તરીકેથી એ વિડીયોમાં સમજાવીએ. તો ત્યારે થયું એવું કે જ્યારે IPL 2024થી પહેલા એક મિની ઓક્શન થયું, તો તેમાં પ્રીતિ જિન્ટાએ ઓક્શનમાં શશાંક સિંહને ખરીદ્યા હતા. તે ઝડપથી વેચાયા કારણ કે બીજી કોઈ ફ્રેન્ચાઇઝીએ એમના માટે બોલી નથી લગાવી અને 20 લાખમાં પંજાબ કિંગ્સે શશાંક સિંહને ખરીદ્યા હતા. પરંતુ શશાંક સિંહને ખરીદ્યા બાદ જ પંજાબને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. આ ફ્રેન્ચાઇઝીએ ખેલાડીને પરત કરવાની માંગ કરી હતી. તેમને ભૂલ લાગી તો તેમણે કહ્યું, ભાઈ અમને આ ખેલાડી નથી જોઈતા. પણ જે નીલામી કરતા મલ્લિકા સાગર હતા તેમણે પ્રીતિ જિન્ટાને ના પાડી દીધી હતી. મલ્લિકાએ કહ્યું કે ખેલાડીની નીલામી પૂરી થઈ ચૂકી છે અને નિર્ણયને બદલી શકતા નથી. અને સમસ્યા એ થઈ હતી, પ્રીતિ જિન્ટાએ જે શશાંક સિંહને મેચ જીતાવી હતી ને, તેમણે ત્યારે કોઈ બીજો શશાંક સિંહ સમજી ગયા હતા અને આના કારણે મૂંઝવણ થઈ હતી. તો આ ખબર જ્યારે સામે આવી તો સોશિયલ મીડિયા પર પંજાબ કિંગ્સની બહુ આલોચના થઈ કે યાર એક ખેલાડીને તમે ખરીદી પણ રહ્યા છો અને ત્યારબાદ તેમને અપમાન પણ કરો છો. ભાઈ લઈ લીધો છે તો ચૂપ કરીને લઈ લો ને. અને તેના પછી ફ્રેન્ચાઇઝીએ સફાઈ આપવી પડી અને પંજાબ કિંગ્સે કહ્યું કે શશાંક સિંહ હંમેશા અમારી યાદીમાં હતા. આ પંજાબ કિંગ્સને કવર અપમાં બોલવું પડ્યું હતું. તેમણે કહ્યું કે એક નામના બે ખેલાડી હતા જેનાથી અમે મૂંઝવણમાં પડી ગયા હતા. આ કહેવું હતું પંજાબ કિંગ્સનું મિની ઓક્શનમાં. ત્યારબાદ તેમણે કહ્યું કે અમારી સફળતામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ હશે. જેના પછી પંજાબ કિંગ્સે કવર અપમાં કહ્યું કે અમે અપેક્ષા કરીશું કે અમારી સફળતામાં તે સારો એવો ફાળો આપશે. અને સાથે શશાંક સિંહે ટ્વીટ લખીને કહ્યું હતું કે બધું ઠીક છે અને વિવાદ ખતમ. તો ત્યારે બધું ખતમ થઈ ગયું હતું અને મને નથી લાગતું કે ત્યારે પંજાબ કિંગ્સે આ શશાંક સિંહને આ જે લખ્યું હતું ને સફાઈમાં એટલું મહત્વ આપ્યું હશે. પરંતુ આ શશાંક સિંહે આજે એક મહત્વપૂર્ણ મુકાબલો જીતાવ્યો. પંજાબ કિંગ્સને અંતમાં આવીને 29 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમ્યા હતા. 6 ચોગ્ગા લગાવ્યા હતા, 4 છગ્ગા લગાવ્યા હતા અને તેમની જે સ્ટ્રાઇક રેટ હતી તે 210 થી વધારે હતી. અને આ ઇનિંગ્સની બદોલત પંજાબ કિંગ્સ IPL 2024ની જે પોઈન્ટ ટેબલમાં ટોપ 5માં આવી ગઈ છે. જો પંજાબ આ મુકાબલાને હારી જતી તો તેમનું હાલ બેહાલ થઈ જતું અને તે પોઈન્ટ ટેબલમાં ખસીને 9મા નંબર પર આવી શકતી હતી.